ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તેમના પુત્ર ગણેશ જાડેજા અંગે વિવાદિત નિવેદન આપનાર બન્ની ગજેરા સામે ફરિયાદ નોંધાઈ છે। બન્ની ગજેરા સોશિયલ મીડિયામાં અનેક વખત ગણેશ જાડેજા, અલ્પેશ ઢોલરિયા અને જયરાજસિંહ જાડેજા સામે નિવેદન આપતા હતા અને હવે તેમની સામે એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદ નોંધાઈ છે। શા માટે બન્ની ગજેરા સામે એટ્રોસિટી એક્ટની ફરિયાદ નોંધાઈ છે તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ભાવિન ઉર્ફે બન્ની ગજેરા છેલ્લા લાંબા સમયથી ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, તેમના પુત્ર ગણેશ જાડેજા અને અલ્પેશ ઢોલરિયા સામે ગોંડલની બાબતને લઈને સોશિયલ મીડિયા પર વિડીયો મૂકતા હતા, જેને લઈને બન્ની ગજેરા ચર્ચામાં હતા। તેવામાં આ વિડીયોમાં બન્ની ગજેરાએ અનુસૂચિત જાતિનું અપમાન થાય તેવું નિવેદન સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા આપ્યું છે અને સોશિયલ મીડિયામાં સતત પોસ્ટ નાખીને ચર્ચામાં રહેનાર બન્ની ગજેરાએ અપમાનજનક વિડીયો અપલોડ કર્યો છે। તે મામલે હવે ફરિયાદ નોંધવામાં આવી છે અને આ મામલે શું કહી રહ્યા છે ફરિયાદી તે પણ સાંભળો। મારું નામ ભરત વી લુણસિયા, ઢાંક ગામનો રહીશ છું, ઉપલેટા તાલુકો। અને મારે ઉપલેટા તાલુકા પંચાયતે સેવાકીય કાર્યમાં આવવાનું હોય 22/4/2025 રોજ 12:30 સમયે હું ઘરેથી નીકળેલો હતો અને 4 થી 4:30 વાગ્યાના સમય દરમિયાન મારામાં વોટ્સઅપમાં વિડીયા બે આવેલા હતા। બન્ની ગજેરા ઉર્ફે ભાવિન, બરોબર, અને એ એવું બોલતો હતો કે ભાઈ આંબેડકરની માથે ડોલ રાખો તો ગુજરાત ભડકે ભરે। અને બીજા નંબરની અંદર ઈવીએમ મશીન 70 વર્ષની અંદર જે કોઈએ કંઈ કરેલું નથી ત્યાંથી અમે ઉપાડી લેશી અને તમારા બાપથી ન થયું એ વસ્તુ અમે કરીને બતાડી દેશું। હું એ બાબતથી એવું કહેવા માંગુ છું કે મેં મારા સમાજને ભેરો કરીને એટ્રોસિટીનો ગુનો દાખલ કરેલો છે અને ઉપલેટા પોલીસ સ્ટેશનની અંદર। અને બીજા નંબરની અંદર કે આજે ગોંડલ પંથકની અંદર પૂર્વ એમએલએ શ્રી જયરાજસિંહ બાપુ કે જે 18 આલમને સાથે રાખે, કોઈ કોમબાજ ન હોય, સર્વેને સરખા ગણીને ચાલતા હોય। મનસુખભાઈ માંડવિયા આજે આપણા મંત્રી હોય, જયેશભાઈ રાદડિયા હોય, રમેશભાઈ ધડુક હોય, જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા હોય, કોઈના વિશે કોઈ પણ બાબતથી બોલવું, આજે એવડા પદમાંથી બેઠા કોઈએ કોઈ ફરજ ન બજાવી અને મેં બાબા સાહેબ આંબેડકરને અમે ભગવાન માનતા હોય અને મેં ફરજ ઉપર આવી કાયદાનું એને ભાન કરાવવું અને મેં એની માથે ગુનો દાખલ કર્યો એટ્રોસિટીનો। બીજા નંબરની અંદર મારો જીવ જોખમમાં હોય અને મને કોઈ પણ જાતની કાંઈ પણ તકલીફ પડે તો આનો જવાબદારી બન્ની ઉર્ફે ભાવેશ ગજેરા, ગુંદારાનો ગામનો રહેવાસી અને જેતપુર તાલુકો, કોઈ પણ જાતની મને કંઈ પણ કાંઈ તકલીફ પડશે તો આનો જવાબદારી રહેશે। અને બીજા નંબરની અંદર આ ગુજરાતની અંદર શાંતિમાં રહેવાની મજા છે, બીજી જ્ઞાતિ એ અથડાવવાના હિસાબે મેં આ એટ્રોસિટીનો ગુનો દાખલ કર્યો। એક બીજી જ્ઞાતિ ભાઈચારાથી જીવતી હોય અને આવા લોકો આવરા તત્વોના હિસાબે અથડામણ ન થાય એવી મારી નમ્ર વિનંતી છે। મારી માંગણી એ જ છે કે આને યોગ્ય પગલાં અને કાયદેસર આમની માથે કલમથી કંઈ દાખલ થાય અને બીજા નંબરની અંદર આવો અવાજ કોઈ બીજો ઉઠાવે નહીં આવરા તત્વ અને કોઈ સમાજને અથડામણ ન થાય એવી મારી માંગણી સરકાર પાસે છે। રાજકોટના ઉપલેટા પોલીસ સ્ટેશનમાં બન્ની ગજેરા સામે એટ્રોસિટી એક્ટ સહિતની બાબતે ફરિયાદ નોંધવામાં આવી છે અને ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ઢાંક ગામના ભરત લુણસિયા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે। અનુસૂચિત જાતિનું અપમાન થાય તેવી બાબતને લઈને આ ફરિયાદ નોંધાઈ છે। જો કે બન્ની ગજેરા હજી સુધી પોલીસના હાથે લાગ્યો નથી અને ગોંડલ અંગે જે નિવેદનો આવી રહ્યા છે તેના કારણે હાલ તો ગોંડલ ચર્ચામાં છે। તેવામાં હવે સોશિયલ મીડિયામાં વિડીયોના માધ્યમથી ગોંડલ વિશે નિવેદન આપનાર બન્ની ગજેરાને અનુસૂચિત જાતિનું અપમાન થાય તેવું નિવેદન આપતા હાલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। આ મામલે હવે પોલીસ શું કાર્યવાહી કરે છે અને બન્ની ગજેરાની ધરપકડ થશે કે કેમ, આ તમામ અપડેટ સાથે ફરી મળીશું। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે